મારે જરાક ચેકઅપ કરાવવું છે. હા તો આવી જાઓ ને અંદર, બધું ચેકઅપ થઈ જશે. મને મોટા ઇન્જેક્શન થી બહુ જ બીક લાગે છે. હા મેડમ, તમે પણ ગજબ ના હો, અમારી પાસે બીક ને બીજાના ઇન્જેક્શન માં કાંઈ નહીં. ઈ ઇન્જેક્શન તો બહુ વહેમું પડે તોય બીક ન લાગે, અને અમારું તો ખબર પણ ન પડે તોય તમને ન ગમે. પણ બહુ મોટું ઇન્જેક્શન નો મારતા હો. હા મેડમ, એવું લાગે તો 2 માર દઈશ, પણ તમે આવો. અરે હું આયા એક ઇન્જેક્શન થી 2 છું ને તમે 2 નું કયો. તો મોટું એક મારી દઉં એમ તો કીધું. તમે ઇન્જેક્શન રહેવા દો, ખાલી દવા આપો. મેડમ દવાથી અસર નહીં થાય. તમારી પાસે એવું કઈ નથી કે ફૂટબોલ એને ન દેખાય. એવું તો મારી પાસે શું હોય, તું બાંધી દે. તો એને મજા જો એમ કે અમને પૂરી દીધા. તારે 2 બાજુ મજેશ કરવી એમ કેમ હાલે? પણ આવતા સાથે જ ફૂટબોલ ની હવા જ કાઢે ને ભરે. ઈ તો સારું જ કહેવાય ને, પડતર હોય તો સારો થઈ એના જાય. માટે ફૂટબોલે કઈ બોલાય નહીં જેમ કરે એમ. હા એ વાત સાચી, અમારી જેમ જ ને. તમે પણ આવું કરો છો? મને તો સમજાવે. હા, જેમ કે અમે જે દવા આપી એમાં તમે કઈ બોલો છો? ના, તમે જે આપો એ પીવાની જ હોય. હા, તો પછી બાકી આવું બધું અમને ખબર હોય જ. તો તમારે પણ પહેલા હતી એમ ને? હવે એનાથી પણ કઈ સેફ હોય તો એ પણ આપો અમારા અરે માટે. કેટલું છે પણ તમને નહીં ફાવે, મજા જ નહીં આવે. મજા તો આમાં પણ ક્યાં આવે છે? અરે સાવ એવું છે મેડમ, તો એનો કઈ ઉપાય બતાવું કે? અરે ઉપાય બતાવો તો વધુ સારું, હું પણ ટ્રાય કરું. આવીને સીધો શું કરે છે એ? અરે ફૂટબોલ સાથે જ રમ્યા કરે છે. ફૂટબોલ પહેલા જ બતાતો હોય એટલે એના સાથે જ રમે ને. તો મારે ફૂટબોલ ને ક્યાં મૂકવા જવા, તમે જ કયો. અરે મૂકવાની વાત નથી, રમે એ સારું જ કહેવાય. શું હારું, રમી રમીને થાકી જાય પછી મહેનત કરતો નથી. ઓ એવું જ એમ કયો ને. તું મને સારી ક્વોલિટી વાળું આપજો. અરે મેડમ, ક્વોલિટીમાં કાંઈ નો કેવું પડે એવું આપીશ. હા મારે એવું જ જોઈએ છે. તમે સામેથી ભેજીવાર લેવા આવશો એવું આપીશ. એમને તો તમે પણ બધું રાખો છો. આ અમારે લેવા આવવું પડે છે. હા, તમારા જેવા અમુક જ લેવા આવે છે, બાકી તો છોકરાઓ જ આવે. હા મારે એ નથી લાવે એવો. તો તમે પણ શું કામ લેવા આવો? એની રીતે જરૂર હશે તો આવશે. એ નથી આવે એમ. આ બધું એક સારી બેગમાં પેક કરો. હા મેડમ. તમે ચિંતા ન કરો, હું તમને એક સારી બેગ આપીશ. હા તે સારું છે, હવે આનંદ માણો. હા ગુણવત્તા જોવી જરૂરી છે મેડમ, હા. એટલે જ મેં તે લીધું. આટલી બધી પ્રાઇસ કયો તો શોખ લાગે જ ને. હા મેડમ, પણ બહુ સારું આવે છે. અરે ભાઈ સારું, ચાલો પેક કરી દો. ઓકે મેડમ. અને બેગ પણ આપજો. અને મારે હજી પણ કંઈક જોઈતું હતું. હા બોલો ને મેડમ. અરે યાદ તો છે પણ કેમ કહું તમને. ઓહ અચ્છા, ઈ જોઈએ છે. અરે ઈ એટલે શું, તમને કેમ ખબર પડી ગઈ કે હું એ જ લઈશ? હા મેડમ, આયા તો કેટલાય આવે લેવા માટે, હું ઓળખી જાઉં. પણ આજે મારે ઘરે કોઈ ખાસ આવે છે એટલે. હા હા, પણ તમે બોલો ને ક્યું આપું. એક મિનિટ હું પૂછી લઉં. ભાઈ મને મોઇશ્ચરાઇઝર જોઈએ. કેવું જોઈએ છે? શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જાય છે યાર. આ જેલ બેઝ છે મેડમ, સારું આવે છે. એટલે કેવું આવે? નોન સ્ટિકી, લાઇટ સ્મેલ પણ મજાની છે. ઓહો, વિટામિન સી સીરમ પણ છે. હા, બધી રીતે કામ કરશે. ગ્લો વાળો ઇન્સ્ટામાં જોયું હતું. આ કઈ રીતે યુઝ કરવાનું? હા મેડમ, પહેલા મોઇશ્ચરાઇઝર પછી ડાયરેક્ટ સિરમ લગાડશો તો સ્કિન રિએક્ટ કરશે. વાહ, એડવાઇસ ફ્રીમાં આપો છો, પ્રીમિયમ તો નથી ને? એડવાઇસ ફ્રી છે, બટ બિલ જોઈને શોક ન થવું.